મિત્રો હજુ પણ આવનારા જે 24 કલાક છે તે ખૂબ જ મહત્વના છે. જે આ વરસાદી સિસ્ટમ છે જરૂરથી આગળ નીકળી ગઈ છે, પરંતુ હજી પણ જે સિસ્ટમ છે તે લગભગ 40થી લઈને તે અત્યારે હાલ જે સિસ્ટમ છે તે 40% જેવી સિસ્ટમ હજી આગળ નીકળી છે, જે ઉત્તર ગુજરાત તરફ એટલે કે પાલનપુર તરફ આગળ નીકળી ગઈ છે. અને આ સિસ્ટમ ધીરે ધીરે કરાચી પાકિસ્તાન તરફ આગળ નીકળી જશે. અને આ જે સિસ્ટમ છે તે સોમવાર સાંજ સુધીમાં લગભગ સંપૂર્ણપણે ગુજરાત રાજ્યની બહાર નીકળી ગઈ હશે. અને સોમવારથી એકંદરે વાતાવરણ છે તે એકદમ ખુલ્લું થશે અને વરાપનો માહોલ જોવા મળશે, તડકાનો માહોલ છે તે જોવા મળશે. ઘણા સમય પછી સૂર્યનારાયણના દર્શન થશે, તે પ્રકારનો માહોલ છે તે જોવા મળશે. પરંતુ ત્યાં સુધીમાં 24 કલાકમાં હજી તો ઘણું બધું તાંડવ બાકી છે. ઘણો બધો વરસાદની શક્યતાઓ રહેલી છે, તેમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ ખાસ કરીને રહેલી છે જેવા વિસ્તારોમાં. ત્યારે હાલ હવે આ જે સિસ્ટમ જે મુજબ આગળ વધે તે મુજબ માહિતી આપી દઈએ તો મધ્ય ગુજરાતથી હજી પણ આ સિસ્ટમ 40%ની આજુબાજુ પસાર થઈ રહી છે. હજી ગાંધીનગર, અમદાવાદ, ઉત્તર ગુજરાતના ભાગો, વાવ-થરાદના ભાગો, પાલનપુર, ડીસા જેવા વિસ્તારો અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, જેમાં માઉન્ટ આબુ રોડ, સુંધા માતા મંદિર, આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની જે શક્યતાઓ છે તે રહેલી છે. અને આ સિસ્ટમ નીકળી જશે કરાચી પાકિસ્તાન તરફ આગળ, લાહોર તરફ એટલે કે ઉત્તર ભારત તરફ, જમ્મુ કાશ્મીર બાજુ. પછી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે તે સંપૂર્ણપણે ખુલ્લું થાય તેવી શક્યતાઓ છે. એ પછી અંદાજિત મંગળવાર કે બુધવાર સુધી લગભગ સાંજ સુધી વાતાવરણ ખુલ્લું રહેશે. એ પછી ફરીથી બંગાળની ખાડીની એક સિસ્ટમ બની રહી છે, અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે. પરંતુ એ જે બંને સિસ્ટમો અને રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થઈ રહ્યા છે, જે સમય જતા કઈ દિશામાં ટ્રેક આગળ બને છે એ મુજબ પછી આપણે માહિતી આપીશું. પણ અત્યારે હાલ તો આ વિડીયોની અંદર એ જ માહિતી આપી હતી કે આજે ભારેથી અતિ ભારે વરસાદ છે તેમાંથી છુટકારો ક્યારે મળશે, તો એની માહિતી મેં તમને વિડીયોની અંદર આપી દીધી છે. તેમ છતાં પણ અહીં સાઈડમાં પણ વિડીયો હું તમને જે સ્ક્રીન રેકોર્ડિંગ શેર કરી રહ્યો છું, જે હવામાન તરફથી વિન્ડી એપ્લિકેશન હોય કે વેધર એન્ડ રડાર નામની એપ્લિકેશનના માધ્યમથી આપણે પ્રેડિક્શન કરતા હોઈએ છીએ, જેનું લાઈવ સ્ક્રીન રેકોર્ડિંગ તમે અહીં જોઈ શકો છો. સંપૂર્ણ વિડીયોની અંદર આ સ્ક્રીન રેકોર્ડિંગ તમને જોવા મળશે. અને જે IMD તરફથી ટેક્સ્ટ મેસેજનો સુવિધા આપવામાં આવે છે તેની પણ માહિતી અહીંયા આગળ સાઈડમાં ટેક્સ્ટ મેસેજનું પણ ઓપ્શન મળી જાય છે જોવાનું, જે તમે જોઈ શકો છો. વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ. ચેનલ પર જે મિત્રો નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયો લાઈક કરી, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દો. બાકી વિગતવાર માહિતી છે તે લાઈવ થઈને પણ માહિતી આપતા રહેજો. આ વિસ્તારની અંદર આટલો વરસાદ છે અત્યારે હાલ લાઈવમાં માહિતી આપીએ છીએ. હવે લાઈવની સિસ્ટમ પણ ચાલુ કરી છે અને અલગ અલગ એરિયા વાઇઝ અલગ અલગ માહિતી આપવાનો થોડોક હવે પ્રયત્ન કરીએ છીએ. જેવી રીતે કાલે રાત્રે પણ લાઈવ કર્યું હતું, આજ સવારે 11 વાગ્યાના સમથિંગ પણ જે આપણે લાઈવ કરીને માહિતી આપી હતી એ મુજબ લાઈવમાં પણ માહિતી આપીશું હવે.